આજે આપણે બનાવીશું દૂધીનું એવું શાક કે જેને દૂધી નથી ભાવતી ને એ પણ ખાઈ જશે અને ખબર પણ નહીં પડે કે તમે એને દૂધીનું શાક ખવડાવી દીધું છે. એટલું સરસ બને છે અને એકદમ અલગ. તો ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક એકદમ સરસ આપણે હેલ્થ માટે પણ સારું હોય છે. તો એકદમ નવી રીતે જ આપણે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા એક નાની દૂધી લીધી છે અને દૂધીને પણ કેવી રીતે લેવી અને વાપરવી એ પણ હું તમને સમજાવી દઉં છું. આમાં જ કે દૂધીનો આપણે આખો દૂધીનો ઉપયોગ નહીં કરવાનો, કે કેવી રીતે દૂધીને આપણે છીણવાની છે. છીણવામાં જ હું બતાવી દઈશ. એ થોડી અલગ રીતે આપણે છીણતા હોઈએ છીએ, પણ અલગ રીતે છીણીને કરવાની છે. તો અહીંયા દૂધી છે એના 2 ટુકડા કરી દીધા છે અને બંને ટુકડાની હું છાલ અહીંયા કાઢી નાખું છું. આખી દૂધીનો આપણે ઉપયોગ કરી લઈશું, પરંતુ દૂધી છે એને છીણવામાં જ આપણે થોડુંક ધ્યાન રાખીને છીણવાનું છે, એટલા માટે મેં આગળ કહ્યું. હવે દૂધીને આ રીતે છીણી અને બંને ટુકડાને પહેલાં ધોઈ લેવાના છે, કેમ કે દૂધી છે એ આપણે જ્યારે સમારતા હોય ને છાલ ઉખાડીએ ત્યારે જ એનામાં લાલ કલરનું આપણે કાળા ડાઘ જેવું પડતું હોય છે. એટલે બંને ટુકડાને આપણે ધોઈ લઈશું. છીણીને પછી આપણે ધોવાનું નથી, એટલે છાલ કાઢી અને ટુકડાને ધોઈ લેવાના. હવે આ રીતે કોઈ પણ પ્રકારનું ગાજર છીણવાનું ગ્રેટર હોય એ લઈ લેવાનું અને દૂધીને સાઈડનો ભાગ છે, વચ્ચેનો ભાગ રાખી દેવાનો છે અને સાઈડનો ભાગ છે એ આપણે બધો ઉપયોગમાં લઈ લેવાનો છે. તો દૂધીને આ રીતે ફેરવતા ફેરવતા સાઈડનો ભાગ છે એ બધો જ આપણે દૂધીમાંથી ગ્રેટ કરી લઈશું અને વચ્ચેનો ભાગ જે બીજવાળો હોય એ એમ જ રહેવા દેવાનો છે. કેમ કે દૂધી હોય છે અત્યારે નાની હોય તો પણ એમાં થોડોક બીજનો ભાગ હોય છે, જેનો આપણે ઉપયોગ કરવાનો નથી. કેમ કે આગળ જતાં હું તમને બતાવીશ કે તમે કદાચ એ વ્હાઈટ પાર્ટ લીધો તો આગળ તમને શું પ્રોબ્લેમ થશે. હવે બધી દૂધી મેં અહીંયા છીણી લીધી છે, એને સાઈડમાં રાખી દઈએ અને ફટાફટ દૂધીને બહુ રાખવાની નહીં, નહીંતર એ કાળી પડી જશે. એટલે તરત આપણે વઘાર કરી દેવાનો છે. તો વઘાર માટે આપણે પેનમાં તેલ નાખી તેલની અંદર જીરું અને મેં અહીંયા હિંગ નાખી છે. તમને લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ અહીંયા નાખી શકાય, તો લસણની પેસ્ટ નાખી શકાય. અને બીજું કે ઝીણી ઝીણી ડુંગળી પણ સમારીને તમે અહીંયા અંદર નાખી શકો છો, તો તમારા શાકનો સ્વાદ છે થોડો વધી જશે. હવે 2 મિનિટ જેવું દૂધીને સાતળી અને પછી એમાં આપણે મસાલા કરી દઈશું. તો મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ચપટી એવો ગરમ મસાલો નાખું છું. બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો. હવે બધા મસાલા છીણ સાથે આપણે પહેલાં મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે લો કરી દેવાનું છે. પહેલાં મેં મીડિયમ રાખેલી હતી, અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને દૂધીને આપણે તેલ સાથે થોડીવાર ચડવા દેવાની છે. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈશું. એટલે એકદમ સરસ પહેલાં છીણ સાથે મસાલા મિક્સ થાય ત્યાં સુધી એને મિક્સ કરી દેવાના, કેમ કે થોડી વાર લાગે છે. ફોડવા કરતાં છીણમાં મિક્સ થતાં વાર લાગે. હવે અહીંયા પોણી વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો છે, બેસન કે ચણાનો લોટ કોઈ પણ તમે લઈ શકો. સાથે આપણે પાણી નાખી દીધું. 1.5 ગ્લાસ મેં અહીંયા પાણીનો ભર્યો છે. ટોટલ 1 ગ્લાસ મેં પાણી આમાં વાપર્યું હતું. તો પાણી નાખતા જઈશું અને કોઈ પણ લમ્સ ગઠ્ઠા ના રહે એ રીતે આપણે એની સ્લરી બનાવીને તૈયાર કરવાની છે. એટલે સ્ટાર્ટિંગમાં થોડું ઓછું પાણી નાખવાનું, પછી તમે વધારે પાણી એની અંદર નાખી શકો છો. તો આ રીતે પાણી નાખી અને આપણે અહીંયા બેટર તૈયાર કરી દીધું છે. હવે આપણે દૂધી છે એને પણ 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો અહીંયા દૂધી કેટલી કૂક થવાની હતી એ છીણ થઈ ગયું છે અને બાકીનું આગળ થઈ જશે, એટલે કાચું નહીં લાગે ખાવામાં. 4 મિનિટ જેવું છીણ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર જે બેટર બનાવેલું રાખ્યું હતું બેસનનું એ નાખી દઈશું અને સાથે તપેલીમાં ફરી મેં પાણી નાખી 1/4 કપ જેટલું અને એ પણ લઈ લીધું છે. હવે એને પહેલાં સ્ટાર્ટિંગમાં લો ફ્લેમ પર કન્ટિન્યુઅસલી થોડું મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને સતત ચલાવતા રહીશું. હવે ઢોકળી છે એનો રેડિશ ઉપર કલર આવે એટલે હું અહીંયા થોડો કાશ્મીરી મરચું નાખું છું. બિલકુલ ઓપ્શનલ છે, ના નાખો તો પણ ચાલે, પણ ઢોકળીનો કલર સારો લાગે એટલા માટેથી મેં નાખ્યું છે. હવે આપણે એને સતત ચલાવતું રહેવાનું છે. ત્યાં સુધીમાં આપણે ઢોકળી ઢાળવા માટે અહીંયા પ્લેટ કરી દઈશું ગ્રીસ. હવે જે આ દૂધીની ઢોકળી બનશે ને એ ઢોકળી તમે લુખી પણ ખાઈ શકો છો. શાક નથી કરવું તો તમે એમ જ ખાશો ને તો પણ એવી સરસ લાગશે. તો ઢોકળીને મીઠું તમારે ખાસ ચેક કરી લેવાનું અને મસાલા તીખાશ જોઈએ એ પ્રમાણે આદું મરચું પણ અહીંયા નાખી શકાય, લસણની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી તમારી ચોઈસ પ્રમાણે. હવે બીજું કે ઢોકળીને એકદમ સરસ ઘાટી થવા દેવાની, બહુ પાતળી હોય ને ત્યાં નથી લઈ લેવાની, નહીંતર ઢોકળી છે ને દૂધીનો ભાગ હોવાથી ઢીલી રહેશે. તમને એમ થશે કે ઢોકળી જામી જ નહીં ને ઢીલું ખીચું રહી ગયું. એટલે થોડી ઢોકળીને ગેસ ઉપર ચલાવી અને ઘાટું થાય ને પછી જ નીચે લેવાનું, ત્યાં સુધી નહીં લેવાનું.
આમ જનરલી તમે ચણાના લોટની ઢોકળી બનાવતા હોય તો થોડું ઢીલું હોય લઈ લો ને તો એ જામી જાય, પણ તો દૂધી હોવાના કારણે ના જામે. અને બીજું કે દૂધીનો વ્હાઈટ પાર્ટ મેં એટલે જ નહોતો લીધો કે ઢોકળી છે ને પ્રોપર તમારી જામે નહીં, વ્હાઈટ ભાગ છે એટલે દૂધી ખીચી જેવી જ રહે, એટલા માટેથી વ્હાઈટ પાર્ટ નથી લીધો. હવે આપણે શાકની તૈયારી કરીશું. ઢોકળીને એકદમ ઠંડી થવા દઈશું, ત્યાર પછી જ રિમૂવ કરવાની, ત્યાં સુધી નહીં તો ઢોકળી તૂટી જશે. દૂધી હોવાથી ઢોકળી એકદમ સોફ્ટ બને છે. ત્યાં સુધીમાં આપણે વઘારની ગ્રેવી માટે ટમેટાં, આદુ મરચાંની પ્યુરી બનાવી લઈશું. તમને લસણ પસંદ હોય તો 4 થી 5 કળી લસણની અહીંયા નાખી દેવાની, લસણ પણ સાથે પીસાય છે. તો અહીંયા ટમેટાની પ્યુરી છે, તમે જોઈ શકો છો. હવે આપણી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા એકદમ સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તમે ગ્રેટ કરીને પણ લઈ શકાય, અને અથવા તો તમે આ રીતે ગ્રેવી બનાવીને પણ લઈ શકો. હવે આપણે વઘાર કરી દઈશું, ત્યાં સુધીમાં આપણી ઢોકળી ઠંડી થઈ જશે. તો તે 2 ચમચી મોટી ભરી અને તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય એટલે એની સાથે જીરું, સૂકેલું મરચું, તમાલપત્ર, તજ અને બાદિયું. દૂધીનું શાક છે, સાથે ઢોકળીનું શાક છે, એટલે આ રીતે આખા મસાલા નાખવાથી શાકનો ટેસ્ટ વધી જાય છે, સુગંધ એકદમ સરસ આવે છે. સાથે આપણે હિંગ નાખી દઈશું. અને હવે જે રાઈના 2 દાણા મેં નાખ્યા છે ઉપરથી, જેથી રાઈ પણ સારી લાગે છે વઘારમાં. હવે રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે ટમેટાની પ્યુરી નાખવાની છે, ઢાંકી દઈશું જેથી તેલના છીટા ઉડે નહીં. અને ટમેટાની પ્યુરી પહેલાં તમને જો ડુંગળી નાખવાની હોય તો પહેલાં તમારે ડુંગળી નાખી દેવાની, પછી ટમેટાની પ્યુરી નાખવાની. હવે ટમેટાની પ્યુરીને આપણે ચલાવી લઈશું થોડીવાર તેલમાં. ટમેટાને પ્રોપર આપણે કૂક કરવાનું છે, પરંતુ સ્ટાર્ટિંગમાં 2 થી 3 મિનિટ આપણે એમને સતત ચલાવી લેવાનું. પછી એની અંદર બધા મસાલા કરવાના છે, જે બેઝિક મસાલા રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા જોઈએ. તો હળદર છે, તીખાશ માટે તીખું મરચું તમારે જોઈએ એ પ્રમાણે લેવાનું, કેમ કે આગળ આપણે લીલું મરચું પણ લીધું છે. અને સાથે આપણે ધાણા જીરું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને કલર માટે કાશ્મીરી મરચું નાખવાનું છે, જેથી શાકનો રેડિશ કલર આવે એકદમ સરસ. હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી અને પ્રોપર કૂક કરવાના છે. ટમેટું કાચું હોય તો હું દરેક શાકમાં તમને લગભગ કહું જ છું કે ટમેટાનું કાચું હશે તો પાણી છોડશે શાકમાં અને ટેસ્ટ સારો ન લાગે. એટલે ગેસની ફ્લેમ લો કરી કવર કરી અને આપણે એને કૂક કરીશું. ત્યાં સુધીમાં આપણું જે ઢોકળી છે એ ઠંડી થઈ ગઈ છે. ડીશ તમે જોઈ શકો છો છોડી દે છે, એટલે કે આપણી ઢોકળી છૂટી થઈ જાય એટલે સમજવાનું કે સરસ રીતે ઠંડી થઈ ગઈ, ત્યારે જે પ્લેટ છોડશે. અને પછી તમને જે સાઇઝમાં જોઈએ, નાની મોટી તમારે કતલી સાઈઝ જેવી કરવી હોય એ પ્રમાણે ઢોકળીનું તમારે કટિંગ કરી લેવાનું. તો હું અહીંયા સ્ક્વેરમાં જ કરું છું અને પીસ છે થોડા મોટા રાખું છું, કેમ કે દૂધીની ઢોકળી છે ને હજી શાકમાં જતાં થોડી ઓગળશે ખરી, કેમ કે સોફ્ટ વધારે થાય છે. જે ચણાની હોય ને એથી પણ વધારે સોફ્ટ હોય છે. તમને હું દબાવીને પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ઢોકળી છે. ઢોકળી સરસ નીકળી જાય પણ સોફ્ટ હોય છે એટલા માટે. હવે અહીંયા ટમેટું છે એ પણ સરસ એવું કૂક થઈ ગયું છે, સાવ નીચે બેસી ગયું છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે શાકનો સ્વાદ વધારવા માટે આપણે અહીંયા દહીં નાખીશું, મીડિયમ ખટાશવાળું. મોરું અથવા તો મીડિયમ ખટાશવાળું, વધારે ખટાશવાળું લેવાનું નહીં તો શાક વધારે ખાટું લાગે અને મજા આવે નહીં. 3 ચમચી ભરી અને દહીં નાખવાનું છે. દહીં નાખતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની અને કન્ટિન્યુઅસલી દહીંને ચલાવવાનું છે, જેથી દહીં ફાટશે નહીં અને એકદમ સરસ એવી ગ્રેવી તૈયાર થશે. જો તમે આ રીતે ના કરો, દહીં ગેસની ફ્લેમ વધારે હોય, દહીં નાખો તરત ફોદા ફાટીને થઈ જશે અને પછી શાકમાં લુક પણ સારો ન આવે અને આપણને ભાવે પણ નહીં. દહીં નાખ્યા પછી એકદમ સરસ ચલાવતા તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો ત્યાં સુધી મેં એને કૂક કર્યું છે. હવે આપણે ગ્રેવી માટે પાણી નાખીશું. તો અહીંયા નાની વાટકી છે મારી પાસે, એ 2 વાટકી ભરીને પાણી નાખી દઉં છું, જેથી ગ્રેવી થોડી વધારે જોઈએ, કેમ કે ચણાનો લોટ છે તો ઠંડુ થતાં પણ ઘાટું થઈ જાય. એટલા માટે ગ્રેવીને પાણી નાખી મિક્સ કરી દઈશું અને કવર કરી ઉભરો આવવા દેવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. ઉભરો આવી જાય સરસ મજાનો, ત્યાર પછી ગેસની ફ્લેમ ફરી લો કરીશું અને હવે આપણે 1 બાય 1 પીસ આપણે એની અંદર મૂકતા જઈશું ઢોકળીના. તો તમે જોઈ શકો છો ઢોકળી આપણે હાથથી લેવાય એવી સરસ છે, પરંતુ હજી થોડીક ઓગળશે એની અંદર શાકમાં, ઢીલી હોવાને કારણે, કારણ કે દૂધીનો ભાગ હોય ને એટલે હલકા હાથે આપણે એને ઢોકળીને મૂકવાની અને મિક્સ પણ હલકા હાથે કરવાની, બહુ ફેરવવાની નહીં, એટલે ઢોકળી આપણી આખી જ રહે. અને મસાલા સાથે એને 5 મિનિટ આપણે કૂક કરીશું ગેસની ફ્લેમ લો રાખીને, એટલે ઢોકળી છે એકદમ મસાલા પણ સરસ રીતે ચડી જાય એમની સાથે. એટલે હવે આપણે એને કવર કરી દઈશું અને 5 મિનિટ રાખીશું. 5 મિનિટમાં આપણી ઢોકળી છે તમે જોઈ શકો છો ઉપર દેખાઈ આવવા માંડી છે, એટલે કે ઢોકળી આપણી બફાઈ ગઈ છે પાણીની અંદર સરસ. હવે હલકા હાથે મિક્સ કરવાનું છે, વધારે પડતું નહીં. અને સાથે હવે આપણે
પછી થોડો એવો ગરમ મસાલો અને લીલા ધાણા નાખી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, ગરમ મસાલો સ્કીપ કરી દેવાનો પસંદ નથી તો. અને લીલા ધાણા નાખી હલકા હાથે મિક્સ કરીશું. તો આપણું સરસ મજાનું એકદમ નવું એવું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બાળકો કે મોટા કોઈ પણ દૂધી નથી ખાતા તો તમે આ રીતે બનાવશો ને શાક તો બધા ખાશે અને ખબર જ નહીં પડે કે તમે દૂધીનું શાક બનાવ્યું છે. એટલું સરસ બને છે. તો સરસ મજાનું તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મારા ફેસબુક ઉપરથી જોતા હોય તો મારી ફેસબુક પેજને જરૂરથી ફોલો કરી લેજો, જેથી નવા વિડીયો રોજ તમને મળતા રહેશે. ફરી મળીશું આવી